વરસાદના ગયા વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે ગઈકાલે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે। તે જ રીતના આપણે માંગરોળ, કેશોદ અને માળિયામાં 16 ઇંચ ઉપર વરસાદ પડી ગયો અને સૂત્રાપાડામાં 13 ઇંચ, માણાવદરમાં 11 ઇંચ। બહુ જોરદાર વરસાદ હતો ગઈકાલે, અતિ ભારે વરસાદ। અને હવે આજની વાત કરી લઈએ તો આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે તેના ઉપર। તો આજે આપણે સૌરાષ્ટ્રના ભાગો છે જે ઓખા, વેરાવળ, દરિયાકાંઠો તે વિસ્તારની અંદર આજે વરસાદ પડી શકે। પોરબંદર, જુનાગઢ, પછી આપણે જામનગર, રાજકોટ, મહુવા, વેરાવળ, ભાવનગર અને અતિ ભારે વરસાદ હોય જો ભારે વરસાદ તો વાપી, સુરતની અંદર ભારે વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતના જે ભાગો હોય એમાં વિસ્તારો હોય જ્યાં હજુ વરસાદ નથી આવ્યો હોય, એ કંઈ વરસાદ નથી થયો, ત્યાં પણ આજે બપોર પછીના સમયમાં વરસાદ આવી શકે। હવે આમાં આપણે આગળ કરીને જોઈ લઈએ। અને ખાસ કરીને અમદાવાદ બાજુ આજે 4 વાગ્યા આજુબાજુ જોરદાર વરસાદ આવી શકે। અમદાવાદના ભાગ છે એમાં રાપર, અમદાવાદ, રાજકોટ આ બધા વિસ્તારની અંદર જો આમાં દેખાય છે આપણે આ વિસ્તારની અંદર। હવે આપણે વાત કરીએ તો આવતીકાલે આપણે તમને જે વિસ્તાર દેખાય એ બધા વિસ્તારની અંદર વરસાદ આવી શકે। સુરત બાજુના જે જિલ્લાઓ છે, સુરતની બાજુમાં એ જિલ્લા બધા જિલ્લાની અંદર આવી જશે। સુરતમાં પણ આવી જશે ભારે વરસાદ। 5 તારીખે પણ એ રીતના જ છે, પણ થોડો ઘણો ફેરફાર થયો છે સિસ્ટમની અંદર આપણે વરસાદનું કહીએ તો, કારણ કે સૌરાષ્ટ્રની અંદર હજુ પડવાનો હતો એટલો નથી પડ્યો। બાકી તો આજે સુરતમાં અતિ ભારે વરસાદ પડશે, આમાં આપણે દેખાય છે જે ઉપગ્રહનું છે આપણે એમાં જો આ બધા વિસ્તારની અંદર જો કેટલું દેખાય, કાળા કલરનું જે વાદળ દેખાય એ બધું સુરત ઉપર છે એટલે એ વિસ્તારની અંદર બહુ સારો વરસાદ આજે પડશે। વેરાવળ ઉપર છે જો તમે મહુવા, વેરાવળ, જુનાગઢ બાજુ જા રહ્યું, પણ તેનો વધારે ભાગ આ અત્યારે જે વરસાદ છે એનો વધારે ભાગ અત્યારે આપણે અરબી સમુદ્રની અંદર છે, દરિયામાં તમે જુઓ પોરબંદરથી લઈને વેરાવળ સુધી છે, પછી મહુવા સુધી। એમાં જો થોડો ઘણો ફેરફાર આવે ને આગળ આવે તો આપણે જુનાગઢ ઉપર આજે પણ આવી શકે અને જેથી બહુ ભારે વરસાદ આજે આવી શકે।